તો વાગી ગયા હતા સવારના 9 ને આખું ગ્રુપ મારા ઘરે ભેગું થઈ ગયું હતું, કેમ કે અમારે જવાનું હતું બહાર. અને ગટ્ટુ જ સામે ઊભું ઊભું ડાન્સ કરતું હતું. મેન ગટ્ટુએ આજે કપડાં મેચિંગ કર્યા હતા ને નીચે ઉતરી ગયા નાસ્તો કરીને અને નીકળી ગયા અમે બહાર જવા. અને ગટ્ટુ છે ને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય જ્યારે હરી ન હોય ને, એટલે પછી મમ્માએ કે હાલ તને પપ્પી કરી દઉં. અને અમારે જવાનું હતું વોટર પાર્કમાં. તો અમે પહોંચી ગયા વોટર પાર્કમાં આખી ગેંગને લઈને તડકાના, અને કોસ્ચ્યુમ બદલીને સીધા વહી ગયા અમે રાઇડ્સમાં, કેમ કે મને રાઇડ્સ કરવી બહુ ગમે. મને છે ને ઊંચાઈથી બીક ન લાગે. કોને બીક નથી લાગતી કે જો મારા ચશ્મા પડી ગયા હતા રાઇડ્સમાં, તો મેં ને હરીએ માંડ લીધા. મીધું ચશ્મા વગર હું શું કરી. પછી બીજી રાઇડ્સમાં ગઈ, મોતના કૂવા જેવી હતી. મેં કીધું જીવતી રેસ તો મળીશ એમ. અને આ બધા અડધા ફાટલી નોટ છે, આમાં અડધા આવે ને અડધા ન. મારું ગટ્ટુ જો એને મજા પડી ગયા તો નાવાની, અને હું ને હરી બે મસ્તી કરતા હતા એકલા એકલા બેઠા. અને આમાં જો ભૂંગળામાંથી નીકળ્યા, કેમ કે આમાં પાણી એવું ઠંડુ ને મજા આવે. પછી તો આપણે ગુજરાતી હોય ને કાંઈ ઘટે, ગરબા રમીને થાકી ગયા તો વયા ગયા જમવામાં બહુ સારું હતું, ઘર જેવું જમવાની મજા આવી. પછી જમીને પાછા વયા ગયા રાઇડ્સમાં, કેમ કે ગટ્ટુ કે મમ્મા મને જવું છે. પછી એ તો જો તમે ડાન્સ કરે, આવો ડાન્સ તો મને નથી આવડતો. અને એનું માથું જો, અને એને તો સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યું હતું. એટલે મારું ગટ્યું તો ભાઈ હજારોમાં નહીં લાખોમાં કરોડોમાં એક છે. બાપ દીકરી બે ડાન્સ કરતા હતા ને પછી થાયકા પાયકા નીકળી ગયા ઘરે જવા. તો અમારા બેનનું ઘોલું પાકી ગયું. મેં કીધું લ્યો કાંઈ નહીં, થાકી ગઈ હતી ને આવી ગયા ઘરે. ફૂલ વ્લોગ જોઈ મારી ચેનલમાં આવી ગયો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ ને આડાવડા બધા ઊંધા જો પડ્યા હતા પાડાની જે.